વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ બીઆરજી ગ્રુપ દ્વારા સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે બ્યુટી એન્ડ બોન્ડ શીર્ષક અંતર્ગત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ તારો થયોના કલાકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ છેલ્લા 33 વર્ષોથી વધુના સમયથી વડોદરા શહેરમાં શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત છે। બાળકોમાં રહેલી પ્રતિભાને મંચ પર આપવા માટે શાળા દ્વારા દરેક વર્ષે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ બ્યુટી ઓફ બોન્ડ ના નેજા હેઠળ ઉર્મી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિમિનરી સ્કૂલથી લઈને ધોરણ 4 સુધીના બાળકો દ્વારા રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી સુંદર બંધનને દર્શાવ્યો હતો। આ કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે આવનારી ગુજરાતી ફિલ્મ તારો થયોના કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હિતેન કુમાર, વ્યોમાનંદી, ચન્ની પંચોલી, રીવા રાય તેમજ ડાયરેક્ટર ધર્મેશ પટેલની ઉપસ્થિતિમાં ઉર્મી સ્કૂલના બાળકો દ્વારા સુંદર પ્રસ્તુતિ આપવામાં આવી હતી। રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચમચી, છરી, બૂટ, મોજા, કાગળ, પેન જેવી એકબીજાની પૂરક એવી વસ્તુઓનો ઉપયોગ કરી સુંદર બંધનને બાળકોએ નાટિકા સ્વરૂપે ફિલ્મી કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। સાથે જ કૃષ્ણ સુદામાની મિત્રતાને પણ ભક્તિમય રીતે દર્શાવવામાં આવી હતી। ઉર્મી સ્કૂલના 400થી વધુ બાળકોએ આ વાર્ષિક ઉત્સવમાં પોતાની પ્રતિભા મંચ ઉપર દર્શાવી હતી। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સીએમડી સરગમ ગુપ્તા સાથે સેક્રેટરી સિનિયર સિવિલ જજ કેટેગરી છોટાઉદેપુરના જયેશકુમાર સોલંકી, એચ ડિવિઝનના એસીપી જીબી બામભણિયા તેમજ ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર રાધિકા નાયર ઉપસ્થિત રહ્યા હતા। आज उर्मी स्कूल में एनुअल फंक्शन रखा गया है, क्या कहेंगे? नमस्कार। बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल में आज ब्यूटी ऑफ बॉन्ड शीर्षक के अंतर्गत हमारा वार्षिकोत्सव संपन्न हुआ है और इसमें हमने जो रिश्तों की खूबसूरती है उसके बारे में बच्चों ने अपनी प्रस्तुति दी है और थोड़ा हंसी मजाक, थोड़ा हल्का फुल्का हास्य भी इसमें शामिल था और जो परिवार के रिश्ते होते हैं, दादा दादी के रिश्ते, माता पिता के साथ रिश्ते, भाई बहन के रिश्ते, मित्रता के रिश्ते, उन सब रिश्तों को प्रस्तुत करते हुए आज का ये कार्यक्रम हुआ। और इस कार्यक्रम में हमारा प्री प्राइमरी सेक्शन और प्राइमरी सेक्शन, ऑफकोर्स कुछ सीनियर बच्चे भी थे जिन्होंने कृष्ण और सुदामा की मित्रता के ऊपर, उनके संबंध के ऊपर बहुत अच्छी प्रस्तुति दी। तो ये आज हमारा वार्षिकोत्सव सफल हुआ।